તો હેલો ગાઈસ, નમસ્કાર બધાને, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો બધા કેમ છો? મજામાં જ છો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય. તો મિત્ર, આપણે આવી ગયા છે નકુલને બે તારે વહેલા બ્લોગ બનાવવા. કહી દે બધાને ગુડ મોર્નિંગ. નકુલ કે ગુડ મોર્નિંગ કે. નકુલ નથી બોલતો તો પેલો મારો ભત્રીજો શીસડી ખાય છે. અરે શીસડીની પિક્ચર. અરે એવું બનાવીશ ભાઈ, અરે એવું બનાવી મરશું છે. દહીંની કઢી બનાવી દીધી છે તારે વહેલા મસ્ત મજાની. આપણે ખાવાની છે પણ હજુ વાર છે. નકુલ તારે ખાવાની છે? નકુલ તારે ખાવાની છે? નકુલનો ભાઈ બનાવી ગયો. અરે તારે વહેલા રોટલો ખાવા આવી જાય છે. આ બુનેન મંગુમાં બેસી ગયો છું કન્સોલા ઉપર, તો થોડી મજાક કરી દઈએ મંગુમાં. માજી તારે વહેલા ઉઠીને મંગુમાં માજી મારા ઉપર ભરોસો નહીં ગયો. માજી મારા ઉપર ભરોસો નહીં ગયો. નકલી તારે વહેલા બોકું એ ભાઈ હજી દાતન કરું છું. અને ખાઈ રહ્યો તું? ચલો ભાઈ, મસ્ત મજાનો સૂર્ય ઉગી ગયો છે. અને સ્માઈલ થઈ જાય. આ રોડો નહીં, મંગુમાં સ્માઈલ નહીં કરે. નકોલ મંગુમાં મજાક. સવારે વહેલા નાસ્તો જોઈ લો. આવ્યો આપણો નાસ્તો છે. અરે છે હું છે દહીં ને મરચું બધું ભેગું મિક્સ કરીને બનાવીશ. અરે છે મરચું, મારે તો મરચું ડેલી હોય યાર, મરચા વગર ના ચાલે. અરે દૂધ તારે વહેલા કરીશ. તો આપણે જે પછી નાસ્તો કરીને કૂવા ઉપર કાલનું બાકી છે બધું કરવાનું. તો મિત્રો મને નકોલ ભાઈ જતા રહ્યા ખેતરમાં બધા. આપણે જવાનું છે હવે ખેતરમાં, પણ થોડો તડકો લઈ લીધો. બાબોને બે આવી ગયા છે તડકાવો, એ તો પણ આવી જશે. તો જે આપણે ખેતરમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં. અને મારો ભત્રીજો કાપવા માંડ્યો છે ઘાસ. આપણે ઘાસ લસકા બાજરી પૂંખીમાં ઘાસ રે ભાઈને ગોળ કરી ચિકનનું વાપવાની છે. હું વાપવાની ભાઈ મેથી વાપવાની છે. ચિકન મેથી વાપવાની છે ભાઈ. નકોલને આમાં ગુમ રમે છે. બુનીને બે જણા એમ ના વપરાય ભાઈ. આપણો આમાં ઘાસ સોંપવાનું છે મસ્ત સરસ. લસકા બાજરી પણ પૂંખી કાઢી સાથે ગારી બી દેવાની છે. અને સીધું તો આપણો પેલા બોસો કાપી દઈએ ગાઈસ, તો મળીએ આપણો પછી. તો ફાઇનલી મિત્રો આપણો જે છે મધ લેવા, મધ આવી છે વેસાવા. તો વિડીયોમાં જોતા રહો, આપણો મધ બતાવીએ તમને. પાછળ નિયસ પાસે ના ખાવા એમ નમ મદ આ કાલ હોય પાડવા બન્યું છે કે ચોકન હોય આપણે અનાજી ને ઘનચોક બેસેલું છે કે સરપંચ. શી કે ઓ સરપંચ પેલા અપંગ છે યાર. અપંગ છે યાર, થોડા ઓમાં હેરતા અરે અપંગ સરપંચ છે. ના મારા ગામ તો પડતા પૂરા પણ રહું છું વલ્લા વલાસણા. હા તો 2 કિલો હાલ. ચોકન ઘેર આપવું પડે. ઘેર જ તો તાનું હોય તો નકોલને લેવા જ્યાં મધ જળ આપણો પોથો તો પાડો.
આટલા બોથો સોંપાઈ ગયા છે આપણો. અડધો બાકી છે, અડધો તો કાપી નાખીએ એટલી ગમ. તો ફાઇનલી મિત્રો આપણો બોથો સોંપાઈ ગયો છે અને હવે આપણે વાળીશું પાણી. જોઈ શકો છો આપણો પાણી વાળી દીધું છે. બધામાં બોથો સોંપી દીધો અને પાણી પણ આવી ગયું છે. જોઈ પાણી આવે છે. આટલા 2-3 શાળા પી દીધા છે. તો આપણે ફરીથી મળીએ પૈન પાછા. તો મિત્રો આપણે પીર્યું છે અને હવે વાળી છે બોથામાં પાણી. પેલા બોથામાં જાય છે પેલી સાઈડ મેં એને હાળના પહાણ છે ને ત્યાં બોથામાં પાણી જાય છે. એ અડધું પી દીધું અને હવે જવાનું છે ઘેર. હજી આરે ઓબો છે એવડો છે. ઓબો તો જાણો છે બહુ, પણ કલમવાળો છે એટલે મરાઈ ગયો છે. તો મિત્રો આપણે નહીં બહીને પછી જવાનું છે પાછું ખેતરમાં સાલ લેવા. મોટર પણ બંધ કરવાની છે. તો મિત્રો આપણે જઈએ સાલ લેવા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ. મોટર બંધ કરીએ મંગુમા પહાણ અને મંગુમા ચાંદો આવી ગયો છે. રેબે પણ આવી ગયો છે અને સાર પણ લઈને આવ્યા છીએ. આર્યો બહુ કાયો થાય, ગાળો બોલે છે બહુ. અને સાર લાવી દીધી છે આપણે પેલી રહી અને આ કાળીઓ બહુ કાયો થાય છે. કોણ લાવી તો દોડ્યો કાળીઓ હતો ના હલે એવું વાગ ઘેર તો હું વાહન રસ્તા તો તું હા કોણ લાવશે તૈલા છે બોલ અહીં હા હને ડોલ એક તો ઘેર પડી છો મેલા આ તો શું કરવું છે પાપડીઓ વેણવા ઓલા હું તો બા ટોકામાં પાણી ચાન પછી રહી ભાઈ ભૂલી ગઈ હાય. ટોકામાં પાણી મેં તો લીધું આ પેલું પડી સાચી ભગવાન ફેર રહી ડોલી પાણી નકુલ પેલું પૂછવા વાળું કર કે તું કાળિયો છે એમ કે પુષ્પા કાળિયો નહીં તું કાળિયો છે. નકુલ્યો કાળિયો છે ને ભાઈ. અરે વાદરા જેવો છે નકુલ્યો. સર વાદરા જેવો હેરો જો પુષ્પા પેલા ગુંગા કાઢતા હે. હાનો ફોન શું કરવા આલું ફોન મોય નહીં રહી પેલું એ પટી ગયું ડેટા ના મળે. લેવડા આમાં આપણે ઘેર નહીં જવું. તો ફાઇનલી મિત્રો આપણે સાર બાર નાખી દીધી છે અને આવા જવાન છે ઘેર. તો જોઈ શકો તો આપણે સાર નાખી દીધી. બધા ઢોર ખાવા માંડ્યા છે. સર બધો મોય બંધી નાખ્યો ઠંડીનો. તો હવે આરે પડદો ભોય નાખવાનો છે. આપણે ભોય નાખે છે પોકાઈ એક તો સર નહીં અને પાછું કે હું પડદો ભોય નાખું તમે વિડીયો બનાવો. ના નાખી નાખી દીધો છે. તો પડદો ભૂઈ રાખી દીધો છે. તો હવે અમે ઘરે જઈ વિલોગ બનાવશું. વિલોગ બનાવશું. મજા મજા મજા. તો ફાઇનલી મળીએ આપણે ઘેર. મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને આવા વિડીયો જોતા રહેજો. જય મમ્મી. તો બાય બાય મિત્રો, મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં.